હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે સ્ટેન્ડર્ડ 7 ઇંગ્લિશ સેમેસ્ટર 2 યુનિટ 4 એક્ટિવિટી નંબર 8. આજના વિડીયોમાં આપણે જોઈશું કે કવિતાએ કેતકીને ફોન કરે છે, પરંતુ નેટવર્કની સમસ્યાના કારણે વાક્યોનો અમુક ભાગ સાંભળી શકેલ નથી. તો આપણે આગળ પાછળના વાક્યોને જોઈ અને આપણે તેને શું કહ્યું હશે તે આપણે ઉકેલવામાં તેને મદદ કરીશું. Activity number 8. કવિતા ફોન્સ કેતકી. કવિતા છે કેતકીને ફોન કરે છે. But because of network problem, they cannot hear some part of sentence. તો નેટવર્કની સમસ્યાના કારણે વાક્યોનો અમુક ભાગ તેઓ સાંભળી શક્યા નથી. તો help them to listen all the sentences properly. તો આપણે તેમને બધા વાક્યો યોગ્ય રીતે સાંભળવા માટે મદદ કરવાની છે. તો કવિતા અને કેતકી વચ્ચેનો સંવાદ આપણે શરૂ કરીએ. તો કવિતા જણાવે છે, પૂછે છે, હેલો ઇટ ઇઝ કેતકી. તો ફોન ઉપર કવિતા કહે છે, હેલો તે કેતકી બોલે છે. તો કેતકી જણાવે છે, યસ કેતકી, હા હું કેતકી છું. હાઉ આર યુ, તું કેમ છો. ડીડ યુ રિસીવ માય લેટર, શું તને મારો પત્ર મળ્યો. એટલે કવિતા જણાવે છે, યસ. અહીંયા યસ અને યસ્ટરડે લખ્યું છે, તો અહીંયા આપણે લખીશું આઈ રિસીવ્ડ ઇટ. એટલે કે મને તારો પત્ર મળ્યો, ગઈકાલે તારો પત્ર મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. નવરાત્રી વિશે વાંચીને મને ખૂબ જ આનંદ થયો. હિયર એટ વેસ્ટ બેંગાલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રી. તો કવિતા આગળ જણાવે છે કે અમારે અહીં પશ્ચિમ બંગાળમાં નવરાત્રી જેવો તહેવાર પણ અમે ઉજવીએ છીએ. કેતકી જણાવે છે, હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેટલું રસપ્રદ છે. અને હવે અહીંયા આપણે ખાલી જગ્યા જોઈએ છીએ અને અહીંયા લખ્યું છે ઇટ ઇઝ દુર્ગા પૂજા. તો આપણે અહીંયા પ્રશ્ન મૂકીશું, વિચ ફેસ્ટિવલ ઇટ ઇઝ. દુર્ગા પૂજા જવાબ આપેલ છે અને ઇન્ટરેસ્ટિંગ છે એટલે આપણે અહીંયા પ્રશ્નાર્થ બનાવી શકીએ. વિચ ફેસ્ટિવલ ઇટ ઇઝ, તે કયો તહેવાર છે. કેતકી જણાવે છે, સાઉન્ડ્સ ફેમિલિયર. અને અહીંયા આપણે ખાલી જગ્યા જોઈ રહ્યા છીએ, ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. તો અહીંયા આપણે જવાબ મૂકીશું, ડુ યુ ઓલ્સો પ્લે. ડુ યુ ઓલ્સો પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. એટલે તે જણાવે છે કે શું તમે પણ નવરાત્રીની જેમ અહીંયા તમે દુર્ગા પૂજામાં ગરબા રમો છો. કવિતા કહે છે, ખાલી જગ્યા છે અને ડિયર લખ્યું છે, તો અહીંયા આપણે લખીશું નો. નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રી બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. તો કવિતા જણાવે છે કે ના પ્રિય, દુર્ગા પૂજા નવરાત્રી જેવી જ છે, કારણ કે તેનો સંબંધ દેવી માતા સાથે છે. કેતકી કહે છે, ઓહ યસ મા દુર્ગા. કહે છે, હા મા દુર્ગા, દુર્ગા માતા. વેલ I called you last night, but you were not at home. Were you busy? આગળ કેતકી જણાવે છે કે મેં તમને કાલે રાત્રે ફોન કર્યો હતો. કાલે રાત્રે ફોન કર્યો હતો પરંતુ તમે ઘરે નહોતા. શું તમે વ્યસ્ત હતા. નેક્સ્ટ સેન્ટેન્સ છે, કવિતા સેઝ યસ ખાલી જગ્યા with my parents. We bought new dresses items
for decoration and puja. We also purchase food items for the celebration. તો અહીંયા આપણે જાણીએ છીએ કે તેઓ બહાર ગયા હતા. તો અહીંયા આપણે લખીશું I had gone for shopping. તો કવિતા જણાવે છે કે હું મારા માતા પિતા સાથે ખરીદી કરવા ગઈ હતી અને અમે કપડા, શણગાર અને પૂજા માટેની વસ્તુઓ ખરીદી હતી અને અમે ઉજવણી માટે બીજી ખાદ્ય પદાર્થની વસ્તુ પણ ખરીદી હતી. આગળ કેતકી કહે છે સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. એટલે કે તો તમે દુર્ગા પૂજા પર નવા વસ્ત્રો પહેરો છો. અને અહીંયા ખાલી જગ્યા છે અને લખ્યું છે ઓન દુર્ગા પૂજા. તો આપણે અહીંયા ઉમેરીશું ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા. એટલે કે શું તમે શણગાર એટલે કે સજાવટનો આનંદ દુર્ગા પૂજા પર માણો છો? તો કેતકી જણાવે છે યસ વી એન્જોય ડેકોરેટિંગ and we enjoyed food too. You know Bengali is famous for sweet. We eat Rasagulla, Sandesh, Pitha, Kalakan and many more sweet. તો અહીંયા કવિતા જણાવે છે કે તમને ખ્યાલ છે કે બંગાળીઓ You know Bengal is famous for sweets. We eat Rasagulla, Sandesh, Pitha, Kalakan and many more sweet. તો અહીંયા કવિતા જણાવે છે કે તમને ખબર છે કે બંગાળીઓ મીઠાઈ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમે રસગુલ્લા, સંદેશ, પીઠા અને કળાકંદ જેવી બીજી અનેક મીઠાઈઓ ખાઈએ છીએ. કેતકી કહે છે યસ બંગાલીઝ હેવ સ્વીટ ટૂથ. તો તે જણાવે છે કે હા બંગાળીઓને મીઠા દાંત હોય છે. તો અહીંયા આપણે ખાલી જગ્યા જોઈ રહ્યા છીએ અને અહીંયા લખ્યું છે feastoons. તો કેતકી જણાવે છે કે do you also have feastoons? એટલે કે શું તમારે પણ ઉત્સવ હોય છે? તો કવિતા તેમને કહે છે yes we have feastoons. અમારે પણ ઉત્સવ હોય છે. Our puja pandals are decorative and huge. અમારા ત્યાં પૂજાના પંડાલ જે હોય છે તે ખૂબ જ મોટા અને ડેકોરેટિવ હોય છે. They are made of bamboo and cloth. તો તેઓ છે તે બાંબુ એટલે કે વાંસ અને કાપડમાંથી બનાવવામાં આવે છે. They are temporary temples. તે બધા જ અસ્થાયી મંદિરો હોય છે. We put huge idol of Durga in the pandal. અમે દુર્ગા માતાના પંડાલમાં દુર્ગા માતાની ખૂબ જ મોટી મૂર્તિ મૂકીએ છીએ. People stand in a long queue to see the Durga idol. લોકો દુર્ગા માતાની મૂર્તિના દર્શન કરવા માટે લાંબી કતારમાં ઊભા હોય છે. કેતકી જણાવે છે well this sounds like ગણેશ મહોત્સવ. કેતકી કહે છે સારું આ તો ગણેશ મહોત્સવ જેવું લાગે છે. આગળ કવિતા જણાવે છે કે you are quite right. તમે એકદમ સાચા છો. India is one in many ways. ભારત અનેક રીતે એક છે. વિવિધતા में એકતા એટલે કે વિવિધતામાં એકતા છે. કેતકી જણાવે છે હાઉ લવલી કેટલું સુંદર.
And do you immerse the Durga idol like Ganesh idol? તે કહે છે કે શું તમે ગણેશ મૂર્તિની જેમ દુર્ગા મૂર્તિનું પણ વિસર્જન કરો છો? કવિતા આગળ જણાવે છે, Yes, we also immerse the Durga idol. During immersion procession, we chant Durga Mai ki Jai and अच्छे बोछोर अबर होबे. તે કહે છે કે હા, અમે પણ દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને આ દરમિયાન અમે દુર્ગા માતાની જય અને અચ્છે બોછોર અબર હોબેના નારા લગાવીએ છીએ. તો આ બંગાળી વાક્ય તેને નવીન લાગ્યું હોય કેતકી ફરીથી પ્રશ્ન પૂછે છે કે વોટ ડઝ ધેટ મીન? તો કવિતા જણાવે છે કે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. એટલે કે તે કહે છે કે તે આવતા વર્ષે ફરીથી થશે. કેતકી સેઝ વિથ લાફિંગ, કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર. તે હસતા હસતા કહે છે કે આ પણ પરિચિત લાગે છે. કવિતા કહે છે, યસ ડિયર, ઇટ અફર્મ્સ અગેન that Indian culture is all in one from Arunachal Pradesh to Gujarat. તો અહીં કવિતા કહે છે કે હા પ્રિય, તે ફરીથી પુષ્ટિ આપે છે કે અરુણાચલ પ્રદેશથી લઈ ગુજરાત સુધી ભારતીય સંસ્કૃતિ એક છે. કેતકી આગળ એક વાક્ય બોલે છે, પરંતુ નેટવર્કની ખામીના લીધે આ વાક્ય કવિતાને સંભળાયું નહોતું. તો અહીંયા આપણે નીચે કવિતાનું વાક્ય જોઈશું તો ઉપરના વાક્યનો અંદાજ આવી જશે. અહીંયા કહે છે વાય નોટ અને આગળ કહે છે આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બંગાળી સ્વીટ્સ. તો અહીંયા આપણે એટલું કલ્પના કરી શકીએ કે ફોટોગ્રાફ માગે છે. કેતકી કહે છે કે તું મને ફોટોગ્રાફ મોકલીશ કે નહીં, તારે મને ફોટોગ્રાફ આપવાના થશે, એવો આપણે અહીંયા અંદાજ કાઢી શકીએ. તો અહીંયા કેતકીના વાક્યમાં આપણે લખીશું વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ. એટલે કવિતા અહીંયા કહે છે વાય નોટ, આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બંગાળી સ્વીટ્સ. તેને કહ્યું કે બંગાળી સ્વીટની સાથે સાથે હું તને ફોટોગ્રાફ પણ મોકલીશ. કેતકી કહે છે ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કવિતા આગળ કહે છે વિથ લાફિંગ યુ આર વેલકમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ સંવાદ અહીંયા પૂરો થાય છે. આ જ રીતે તમે બધા જવાબ તમે નોટબુકમાં લખી લેજો.